60 શબ્દ ઝડપ ગુજરાત પાક્ષિકના પેરા. રેડી સ્ટાર્ટ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન GRITની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગ્રીટની વિસ્તૃત કાર્યક્ષેત્ર અને આનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિચાર પરામર્શ હાથ ધરાયો હતો. ગ્રીટના નવનિયુક્ત CEO સુશ્રી S. અપર્ણાએ આ બેઠકમાં ગ્રીટની અત્યાર સુધીની પ્રારંભિક કાર્યવાહીની વિઝનોનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગવર્નિંગ બોડીની આ પ્રથમ બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા રાજ્ય અને કેન્દ્ર સરકારની જનહિતકારી યોજનાઓની સોશિયલ ઇમ્પેક્ટ, ફાયદાઓ વગેરે ડેટા એનાલિસિસથી ગ્રીટ કરે તેવું સૂચન કર્યું હતું. આ બેઠક દરમિયાન IIM અમદાવાદ અને ગ્રીટ વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ યોજનાઓમાં IIM અમદાવાદના જ્ઞાન કૌશલની તજજ્ઞના અને નેટવર્કનો લાભ મેળવવાનો આ MOUનો ઉદ્દેશ્ય છે. આ બેઠકમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર પણ સહભાગી થયા હતા. ફકરો: જેવું અન્ન તેવું મન. આ કહેવત પ્રમાણે અવારનવાર સાંભળીએ છીએ. તામસી અને રાજસી પ્રકારના ભોજન આપણા મન અને સ્વભાવ પર સીધી અસર કરે છે. તે માટે આપણા ઋષિ મુનિઓએ જીવનભર સાત્વિક આહારની હિમાયત કરી છે. આધુનિક યુગમાં આ પ્રાચીન અભિગમ સાથે દીન દયાળ શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ક્ષેત્રીય પોષણ ઉત્સવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. ફકરો: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે કુદરતે આપેલા પ્રાકૃતિક પદાર્થો અને પોષક તત્વોથી સભર ખાનપાનની ટેવ અનુસરવી જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેક બેઝિકનો જે મંત્ર આપ્યો છે તે આપણને ભારતની ભાતીગળ ભોજન પ્રથાઓ અને વ્યંજનો તરફ ફરી